જૂનાગઢ જિલ્લામાં ભાજપના આંતરિક રાજકારણ હવે પીએમઓ સુધી પહોંચ્યું। પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાને પત્ર લખ્યો। જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અંગે ફરિયાદ કરી। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે। હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ કરાયો। કિરીટ પટેલ 3 વિવિધ હોદ્દા ભોગવતા હોવાની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। અગાઉની રજૂઆત પીએમ સુધી ન પહોંચી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જવાહર ચાવડાના પત્ર મુદ્દે કોંગ્રેસના ભાજપ પર ચાપખા। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું નિવેદન। કિરીટ પટેલે ભાજપનો કમાઉ દીકરો તેવું કોંગ્રેસે કહ્યું। કિરીટ પટેલ સામે ભાજપના અન્ય નેતાઓની શરણાગતિ। ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા, મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા। ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે, બરાબર છે, જે જિલ્લા પ્રમુખ જૂનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ, કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી। હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા। બાકી તો માન લો કે મને સાંભળ્યું હતું કે ભાઈ ખરેખર જૂનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજણો નથી। તો ભાજપમાં આંતરિક રાજકારણ હવે પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયું છે। પીએમ સુધી પત્ર લખવામાં આવ્યું છે। જવાહર ચાવડા કે જે આ નામ ઇલેક્શન સમયથી ચર્ચામાં છે અને જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે। એ પત્ર પણ અમે આપને બતાવી રહ્યા છે જે પીએમને લખવામાં આવ્યું છે।